जय 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 नमोस्तु 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 नमो रहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सवसानं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छડાળા ગ્રંથમાં પાંચમી ઢાળ 12 ભાવના એમાં નિર્જરા ભાવના પાઠ કરીએ છીએ. નિર્જરા ભાવના નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજન સરના તપ કરી જો કર્મ ખીપાવે સોઈ શિવ સુખ દર્શાવે. આજે પહેલું સ્વાધ્યાય છે ને નિર્જરાનો, તો આપણે એક વખત માટે મંગતરાયજીની ભાવના અને ભૂદરદાસજી અને જયચંદજી છાબડાજી એનો પણ એક વખત આજે પાઠ કરી લઈએ છીએ. પછી જ્યારે જ્યારે એના સંબંધમાં સ્વાધ્યાય કરવાની વાત આવશે કદે જોઈશું. અત્યારે આજે બધાને એક વખત પાઠ કરી લઈએ છીએ. મંગતરાયજી દ્વારા રચિત. જ્યો સરોવર જલ રૂખા સુખતામ તપન પડે ભારી સંવર રોકે કર્મ નિર્જરા હે સુખન હારી ઉદય ભોગ સવિપાક સમય पक जाय आम डाली दूजी है अविपाक पकावे पालवी से माली पहली सबके होय नहीं कुछ सरे काम तेरा दूजी करे जो उद्यम करके मिटे जगत फेरा संवर सहित करो तप प्राणी मिले मुक्ति रानी इस दुल्हन की यही सहेली जाने सब ज्ञानी. भूदरदासजी द्वारा रचित. ज्ञान दीप तप तेल भर घर शोधे ब्रह्मचोर या विद बिन निकसे नहीं बैठे पूरब चोर पंच महाव्रत संचरण समिति पंच प्रकार प्रबल पंच इंद्रिय विजय धार निर्जरा सार. जयचंद जी पंडित जी द्वारा रचित. संबरमय है आत्मा पूर्व कर्म जड़ जाए निज स्वरूप को पाय कर લોક શિખર જબ થાય. તો એમાં નિર્જરા ભાવનામાં શું કહે છે અહીંયા દૌલતરામજી દ્વારા રચિત પેલી પંક્તિ છે ને, નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજન સરના. પહેલી લીટીના બે પદ થઈ ગયા, પછી બીજી લીટીના બે પદ તપ કરી જો કર્મ ખીપા આવે, એ ત્રીજું પદ થઈ ગયું, ચોથું પદ સોઈ શિવ સુખ દર્શાવે. બરાબર છે ને. પછી આપણે એક મોક્ષ શાસ્ત્ર તમે કહ્યું હતું ને સાથે રાખજો. આપણે નવમો અધિકાર જે છે ને મોક્ષ શાસ્ત્ર નવમો અધિકાર, એક પ્રકારથી આ સંવર ભાવનાની નિર્જરા ભાવનામાં તમારે તત્વા સૂત્રના નવમા અધિકારનો મોટો સ્વાધ્યાય થઈ જશે. ઘણા બધા અમુક જે પડખા આવી જશે આ 12 ભાવનામાં. નવમા અધિકારનો સ્વાધ્યાય આવી જશે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આપણે સંવરની પણ વાત કરી, એવી રીતે નિર્જરાની પણ આપણે ચર્ચા કરીશું. એટલે મોક્ષ માર્ગ પ્રકાશકના પણ ઘણા બધા ટોપિક આપણે ટચ થઈ જશે. સમય સારની કેટલીક ગાથાઓ કલશ વગેરે ટચ થાય છે, થશે પણ ખરા આની અંદર પણ. નિયમ સારની કેટલીક ગાથા પણ ટચ થાય છે ને એમાં પણ થશે.
એટલે ઘણો બધો આના સાથે જોડાયેલા જે બધા આધાર છે, તો એના સપોર્ટ લઈને આપણે આની ચર્ચા કરીશું. તો એ બાને બીજા બધા ગ્રંથોનો પણ સાથે સ્વાધ્યાયનો પ્રસંગ બનશે, અને આ જે વિષય જે છે એ વિષય એક વધારે આપણે આ જ્ઞાનમાં સ્પષ્ટ રીતે જે ઉપસીને આવે, આખો વિષય નથી કે જેમ તમારે ઝૂમ કહો છો ને, એમ આખો વિષય એક ઝૂમ થઈને વિશેષ સ્પષ્ટ થઈને ઉપસીને આવે, એવી રીતે આપણે એની ચર્ચા અલગ અલગ એંગલથી કરીશું. આપણે તમારે માત્ર જે ગ્રંથને આપણે રેફરન્સની વાત કરીએ અને જ્યાં નોટ કરવાનું કહીએ ત્યાં તમારે એટલો તમારો સપોર્ટ સામે હશે તો તમને ઘણો ફાયદો પણ થશે. જુઓ શું કહે છે અહીંયા, પેલું નિજ કાલ પાય વિધિ ઝરના. તો નિજ કાલ એટલે જે આપણે દરેક સમયે આપણને જે ભાવો થાય છે, એ જે ભાવ થાય છે તો એ ભાવનું નિમિત્ત પામીને કર્મ બંધાય છે. જે ભાવ થાય તો તરત જ કર્મ બંધાય છે. કોઈ પણ જાતિની ભૂલચૂક વગર, કોઈ પણ જાતિની ગડબડ વગર, કોઈ પણ જાતિની ગાલમેલ વગર, કોઈ પણ જાતિના અન્યાય વગર, બિલકુલ પ્રામાણિકતાથી જીવ સમય જેવા ભાવ કરે, જેવા પરિણામ કરે, એનું નિમિત્ત પામીને આ જે લોકની અંદર કારમાણ વર્ગણાઓ ભરેલી છે, એ બધી જીવે જેવા ભાવ કર્યા હોય એ ભાવનું નિમિત્ત પામીને આ આત્માની સાથે મૂળ પ્રકૃતિ જે 8 અને ઉત્તર પ્રકૃતિ જે એની દરેકની અલગ અલગ છે ને, તો ઘાતી અને અઘાતી કર્મ અને પુણ્ય અને પાપ પ્રકૃતિ બધી જે છે એ આવીને જીવની સાથે ચોંટી જાય છે, બંધાય છે. બરાબર છે ને? અને પછી બંધાયા પછી એ કર્મ ઉદયમાં આવવાના શરૂ થાય. એનો આબાધાકાળ પૂરો થાય પછી કર્મ પ્રકૃતિ ઉદયમાં આવવાની શરૂ થાય. બરાબર? બંધાયા પછી કઈ એમને નથી પડે. બંધાયા પછી એનો આબાદાકાળ પૂરો થાય પછી જ્યાં સુધી એની સ્થિતિ પૂરી ન થાય ને, જ્યાં સુધી એની સ્થિતિ પૂરી ન થાય ત્યાં સુધી એ કર્મ ઉદયમાં આવવા લાગે છે. બરાબર છે ને? હવે અહીંયા એ કેવું છે કે એ એની સ્થિતિ પૂરી થાય અને પછી બાંધેલું કર્મ ઉદયમાં આવ્યું, ઉદયમાં આવીને ખરી ગયું, ઉદયમાં આવીને ખરી ગયું, ઉદયમાં આવીને ખરી ગયું. બરાબર છે કે નહીં? અને પાછો જીવ શું નવા કર્મ પાછો બાંધતો પણ જાય છે આ બાજુ. બરાબર? તો અત્યારે પેલું એ કેવું છે કે જે આ બાંધેલા કર્મ દરેક સમયે એની સ્થિતિ પૂરી થતા ઉદયમાં આવે, આવીને ખરી જાય છે. તો એને નિર્જરા કહેવાય. કર્મો આવીને ખરી ગયા, બાંધેલા કર્મ ઉદયમાં આવીને ખરી ગયા, એને નિર્જરા કહેવાય. અને આ નિર્જરાનું નામ કહેવાય છે સવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા. બાંધેલા કર્મ ઉદયમાં આવે અને આવીને ખરી જાય, સવિપાક નિર્જરા. એટલે કે જો નિજ કાલ પાય વિધિ ઝરના, એનો નિજ કાલ એટલે નીચે તમે અન્વયાર્થ જુઓ, જે નિજ કાલ એટલે પોતાની સ્થિતિ પૂર્ણ થતા કર્મો જરી જાય છે, ખરી જાય. વિધિ એટલે કર્મ. કર્મોનું એમ કે કર્મોની નિર્જરા થઈ જવી, કર્મોનું ખરી જવું, કર્મનો નાશ થઈ જવો, એમ પણ કહેવાય. કર્મ ઉદયમાં આવીને ખરી ગયા, જરી ગયા, નિર્જરી ગયા, આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે નિર્જરા માટે. તો કે જે એની સ્થિતિ પૂરી થતા કર્મ ઉદયમાં આવ્યા અને ખરી ગયા. પછી કે છે તાસો નિજ કાજન સરના. તાસો નિજ કાજન સરના. આવા પ્રકારની નિર્જરાનું નામ કહ્યું સવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા. સવિપાક એટલે શું? સવિપાક એટલે જે બાંધેલા કર્મ હતા ને, એ બાંધેલા કર્મ એ ઉદયમાં આવ્યા, એની સ્થિતિ પૂરી થઈને ઉદયમાં આવી અને એનું ફળ આપીને ખરી ગયા. એની સ્થિતિ પૂરી થઈને ઉદયમાં આવ્યા અને ફળ આપીને ખરી ગયા.
તાસો નિજ કાજ ન સરના. એટલે આવા પ્રકારની નિર્જરા જે થાય છે એ નિર્જરાથી કોઈ પોતાના પ્રયોજનની સિદ્ધિ થતી નથી, પોતાનું કાર્ય સધાતું નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે કહેવાય ને, જે બીજી લીટીમાં સોઈ શિવ સુખ દર્શાવે. બીજી બીજી નિર્જરા પછી જોઈએ છે આપણે. આ પહેલી સવિપાક નિર્જરાની વાત કરીએ છીએ કે એ નિર્જરા વડે જીવને કોઈ, આ સવિપાક નિર્જરા વડે જીવને મોક્ષ સુખની પ્રાપ્તિ નથી થતી. જીવ સંસારથી છૂટતો નથી, નિર્વાણ પદની પ્રાપ્તિ થતી નથી. અને આવા પ્રકારની નિર્જરા આ જીવને અનાદિકાળથી દરેક સમયે આ બાંધેલા કર્મ એની સ્થિતિ પૂરી થાય, ઉદયમાં આવીને ખરી જાય, ઉદયમાં આવીને ખરી જાય, ઉદયમાં આવીને ખરી જાય. આ બાજુ પાછા નવા કર્મ જીવ બાંધતોય જાય, અને પેલા જૂના કર્મ ઉદયમાં આવીને ખરતા જાય છે. તો એનાથી જીવને સંસાર પરિભ્રમણ એમને એમ રોટેશન ચાલુ રહે છે. એ કોઈ નિર્જરા કામની નિર્જરા નથી, સવિપાક નિર્જરા, કર્મ એનું ફળ આપીને ખરી ગયા. અને આવા પ્રકારની જે નિર્જરા છે ને, એ તો એકેન્દ્રિય જીવ છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જે જીવો છે ને, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4, ભવ્ય હોય, અભવ્ય હોય, સંગની હોય, અસંગની, મનવાળા, મન વગરના, બધા જીવોને આવા પ્રકારની નિર્જરા તો થઈ રહી છે. આ બટેટા વગેરે આપણે બહારમાં જોઈએ ને, પેલા બાફે છે ને, બાફે છે તો અંદરમાં જે જીવો છે એ બધા પોતાના પ્રાણ ગુમાવે છે ને, અને પ્રાણ ગુમાવે છે ને તો એને પણ નિર્જરા થઈ રહી છે. નિજ કાલ પાય વિધિ ઝરના, એને પણ એક કર્મ ઉદયમાં આવીને ખરી ગયા. એ નિર્જરા કોઈ કામની નથી. કેમ? કેમ કે એ કર્મ ઉદયમાં આવ્યા અને આ શું થયું, એની અંદર જોડાયું. એની અંદર જોડાયું અને પાછા એને નવા કર્મ શું કર્યા, પાછા બાંધ્યા. તો કે છે કે એ જે કર્મ ઉદયમાં આવ્યું અને જીવ એની સાથે જે જોડાયો ને, તે કર્મ એનું ફળ આપીને ખરી ગયું ત્યાં આગળ. તો એ સવિપાક નિર્જરા જે છે એ કોઈ કામની નિર્જરા નથી. એનાથી જીવને મુક્તિ રૂપી સુખની પ્રાપ્તિ થતી નથી. એટલે કહે છે એ નિર્જરા કોઈ કામની નથી. ને આવું તે અનંત કાળથી નિર્જરા થઈ રહી છે, સવિપાક નિર્જરા. હવે બીજી લીટી કરે છે, બીજી વાત, તપ કરી જો કર્મ ખિપાવે. હવે આ વાત છે, તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. તો આ બીજા પ્રકારની નિર્જરાનું નામ છે અવિપાક નિર્જરા. અવિપાક નિર્જરા, પહેલામાં પણ કર્મોનું ખરવું અને બીજામાં પણ કર્મોનું ખરવું. પણ આ બીજામાં શું છે, તપ કરી જો કર્મ ખિપાવે. હવે તપ કરી જો કર્મ ખિપાવે એટલે જે બાંધેલા કર્મ જે છે ને, બાંધેલા કર્મ, તો આ જીવ પોતે સ્વયં એવી જાતિના સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થ વડે એ બાંધેલા કર્મોને ખેરવી નાખે છે પુરુષાર્થ દ્વારા. જે સત્તામાં પડેલા કર્મ છે ને, એ સત્તામાં પડેલા કર્મને જીવ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા ખેરવી નાખે છે. એ નિર્જરાને અવિપાક નિર્જરા કહેવાય છે, કે જેના ફળમાં જીવને મોક્ષ સુખની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. આ વસ્તુને આપણે આખી થોડી એક તત્વાસૂત્ર મોક્ષ શાસ્ત્ર ગ્રંથના માધ્યમથી પણ આપણે થોડી સમજીશું. તો જે લખ્યું ને, તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. તો મેં તમને કાલે એક વાત કરી હતી, એક જરાક તમે જે કહેવાય ને, તમે નોટની અંદર એક પહેલા થોડું લખી દો, જરાક નોટમાં થોડુંક લખજો, અને પછી તત્વાસૂત્રના રેફરન્સથી જોઈએ છે આપણે થોડુંક. સૌથી પહેલું તમે લખો, હેડિંગ આપજો નિર્જરા. બરાબર. અને એ જે નિર્જરા લખ્યું તમે, તો નિર્જરાની નીચે એક આડી લાઈન આમ દોરી અને 4 પ્રકારની નિર્જરા લખ્યું તમે, નિર્જરા પછી એમાંથી એક લાઈન ઉતારી અને પછી એક આખી આડી લાઈન કરી દો, આડી લાઈન.
અને એમાંથી 4 ભેદ કરી દો, એના 4 પ્રકાર. બરાબર, 4 પ્રકાર. એમાં ફર્સ્ટ વન લખો, પેલું સવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા. બરાબર. પછી સેકન્ડ વન બાજુમાં લખો, અવિપાક નિર્જરા. અવિપાક નિર્જરા. બે થઈ ગઈ, સવિપાક નિર્જરા પછી અવિપાક નિર્જરા. પછી થર્ડ વન લખો ત્યાં, સકામ નિર્જરા. સકામ નિર્જરા. અને ફોર્થ વન લખો ચોથા નંબરમાં, અકામ નિર્જરા. અકામ નિર્જરા. એટલે આપણે જેમ જેમ સ્વાધ્યાય કરીશું ને, આપણે આ કહ્યું ને મોક્ષ શાસ્ત્ર, સમજો મેઇન આપણે મોક્ષ શાસ્ત્ર અને મોક્ષ માર્ગ પ્રકાશક પ્રાયોરિટીમાં અત્યારે રહેશે, પછી સમયસાર આવશે. બરાબર છે કે નહીં? ત્રણેયના આધારે આપણે આ નિર્જરાના સ્વરૂપને સમજવાનું છે. બરાબર. સમયસારમાં જે ચર્ચા કરીશું ને, સમ્યક દ્રષ્ટિ તરફથી ચોથા ગુણસ્થાન વાળા તરફથી મુખ્યતાથી વાત કરીશું. જ્યારે નિર્જરાની વાત કરીશું એ વખતે નિર્જરા અધિકાર છે ને, જેમ આપણે સમર અધિકારની વાત કરી ને, એ રીતે નિર્જરાની વાત ત્યાંથી કરીશું, આપણે એ પછી કરીશું. તો 4 થઈ ગયા આપણી પાસે નિર્જરાના 4 વેદ: સવિપાક નિર્જરા, અવિપાક નિર્જરા, સકામ નિર્જરા, અકામ નિર્જરા. બરાબર છે ને? આ નિર્જરાની વાત થઈ ગઈ. હવે જેમ જેમ આપણે આવશે ને, તમને પ્રશ્ન થશે કે ભાઈ આ સકામ ને અકામ ને બધું શું થશે, સ્ટેપ વાઇઝ બધું આવતું જશે ને, મેં આપણે એની સ્પષ્ટીકરણ કરતા જઈશું. હવે જે છડાળાની અંદર બીજી આપણી સામે એક પંક્તિ આવી, તપ કરી જો કર્મ ખીપાવે. તપ કરી જો કર્મ ખીપાવે. તો જ્યારે જ્યારે આ કર્મોના ખેરવવાની વાત આવે ને, કર્મોના ખેરવવાની વાત આવે ને, એ વખતે તમે જોશો ને તો એની સાથે તપનું જોડાણ તમને જોવા મળશે. તપનું જોડાણ જોવા મળશે. કર્મોને ખેરવવાની વાત આવે ને, ત્યારે તમને એની સાથે તપવાળી વાત જોવા મળશે. તપવાળી વાત. જો એક બે વસ્તુ તમને કહું, જો તપ તપે ખપે અભિલાષા, ચુરે કરમ શિખર ગુરુ ભાષા. ષોડશ કારણ ભાવનામાં છે ને, ષોડશ કારણ ભાવનામાં શું? જો તપ તપે, એટલે તમે બરાબર સમજો, જ્યાં આ તપની વાત આવે ને, એ વખતે આ કર્મોને ખેરવવાની વાત આવે. નિર્જરાની વાત છે ને, અને અહીંયા તપ શબ્દ જોડ્યો છે. અને આપણે જોઈએ પણ છીએ, મેં તમને પહેલા એક આખો વિષય તમારી સામે ક્લિયર આખો એક ઉપસીને આવશે આખો. જો તપ તપે ખપે અભિલાષા. અભિલાષા શબ્દને આપણે પછી સમજીએ છીએ, એને પણ સમજવાનું છે. જો તપ તપે ખપે અભિલાષા, ચુરે કરમ શિખર ગુરુ ભાષા. ચુરે કરમ શિખર. આ કર્મના જે શિખર છે ને, ચૂર ચૂર કરે. ચુરે કરમ શિખર ગુરુ ભાષા. અને બીજું તમને કહું, 10 લક્ષણ ધર્મમાં આવે છે, 10 લક્ષણ પૂજાની અંદર પંક્તિ આવે છે ને, ઉત્તમ તપ નિર્વાંછિત પાલી, સોનર કર્મ શત્રુ કોટાલી. આવીને વાત. શું કહ્યું? ઉત્તમ તપ, ઉત્તમ તપ, ઉત્તમ તપ નિર્વાંછિત પાલી, સોનર કર્મ શત્રુ કોટાલે. એક કર્મ રૂપી શત્રુને નાશ કરે છે. તો જ્યાં પછી એક બે જગ્યાએ બીજે પણ છે, એ પછી આપણે જોઈએ છે એને પણ. એક મોટા રૂપથી પહેલા તમને ખ્યાલ આવે કે જ્યાં જ્યાં આ તપની ચર્ચા આવશે ને, ત્યાં ત્યાં સામે આ કર્મને ખેરવવાની ચર્ચા જોવામાં આવશે. એમાં છે કર્મ શૈલ કો વજ્ર સમાના, છે ને, એની અંદર પણ આવે છે ને.
हाँ, तप चाहे सुर राय, कर्म शिखर को वज्र है। तप चाहे सुर राय, कर्म शिखर को वज्र है। તો કે કર્મ રૂપી શિખરને તોડવા માટે જે છે ને, કર્મના ભૂક્કાઓ બોલાવવા માટે તપ ચાહે સુર રાય, દેવો પણ આ તપને અભિલાષા કરે છે। તપ ચાહે સુર રાય, કર્મ શિખર કો વજ્ર હે। જો 1 મિનિટમાં મળી જશે, જોઈ લઈએ આપણે થોડું જિનેન્દ્ર રચનામાં, અથવા તમને જ્યાં 10 લક્ષણ પૂજા મળે ને એમાં જરાક જુઓ તમે, એટલે થોડુંક ક્લિયર થઈ જાય આખી વસ્તુ। 10 લક્ષણ પૂજન છે ને ધ્યાનત્રયજી વાળું, જુઓ શું કહે છે અહીંયા। હા, તપ ચાહે સુર રાય, कर्म शिखर को वज्र है। એ છે કર્મ શિખર કો વજ્ર, એટલે તપની વાત આવી ને ત્યાં કર્મ રૂપી શિખરને તોડવાની વાત આવી। તપ ચાહે સુર રાય, કર્મ શિખર કો વજ્ર હે। પછી છે દ્વાદશ વિધિ સુખદાય, ક્યો ન કરે નિજ શકતિ સમ। એ તપના કેટલા પ્રકાર છે? દ્વાદશ વિધિ સુખદાય, એ તપ 12 પ્રકારના છે। કેટલા પ્રકારના? 12 પ્રકારના તપ છે। એને આપણે હવે જોઈએ છીએ, જરાક એ સ્ટેપ ઉપર આવીએ છીએ। જો પછીની પંક્તિ, उत्तम तप सब माही बखाना, कर्म शैल को वज्र समाना, बस्यो अनादिनि गोद मझारा, भू विकल त्रय पशुतन धारा। धारा मनुष्य तन महादुर्लभ, सुकुल आयु निरोगताम, श्री जैन वाणी तत्व ज्ञानी, भय विषय पयोगताम, अति महादुर्लभ त्याग विषय कसाय, जो तप आदरे, नर भव अनुपम, कनक घर पर मणिमय कलशाधरे। કેટલા સુંદર ભાવો ભરેલા છે। એમાં આપણે જેટલું આપણે કામનું છે એટલું એમાંથી લઈએ છીએ અત્યારે, બાકી વાંચજો તો થોડુંક આખું વાંચવાનું એટલા માટે મન થાય છે કે આપણને ખ્યાલ આવે કે આવી બધા આપણે જીનવાણી આ છે અસલી તો આ પેલા દુકાનના પેલા લખેલા છે ચોપડા છે ને, એ તો નરકની ગોદમાં જવાના ચોપડા છે। આ સિદ્ધાલયમાં જવાના શાસ્ત્ર છે। આ તો સિદ્ધાલયમાં જવાના મહાન ગ્રંથો છે। આ બધા આ ભગવાનની વાણી છે, અરહત પ્રવચનનો અવયવ છે આ ભાઈ। જો હા, જેવી રીતે દુકાનના ચોપડાને એની અંદર જે હિસાબ કિતાબ કેલ્ક્યુલેશન કરતો હોય ને, જેવો રસ લઈને એમાં ડૂબી જાય છે ને, એકાઉન્ટ લખતો હોય ને, જે બધું ચેક કરતો હોય, તમારે શું કહો છો એનું બધું સરવૈયું કે જે કંઈ કહેતા હોય ને, પ્લસ માઇનસ બધું જોવા માટે લઈને બેસે, ચશ્મા ચડાવીને બરાબર। હા, ગુરુદેવ કહે છે ને પ્રવચનમાં જૂના જમાના કે વાણિયા વ્યાપારમાં શું કહે પેલા પેલા ઘાસલેટ બાળીને નામું મેળવે। આજના છોકરાઓને કદાચ ખ્યાલ પણ નહીં આવે। જૂના જમાનામાં પેલું કેરોસીનના દીવા હોય ને, હવે સાંજે નામું લખે અને એ વખતે બરાબર હિસાબ ના મળે ત્યાં સુધી કે નહીં, ત્યાં સુધી દુકાન બંધ ના કરે, જે કંઈ હોય ધંધો વ્યાપાર બધું ક્લોઝ ના કરે, અને કાં તો ઘરે હોય તો ઊંઘે નહીં ત્યાં સુધી। એ કહેશે કે પેલો ઘાસલેટ બાળીને, એટલે પછી ઘાસલેટ પેલો દીવો ઓલવાવે તો અંદર પાછું ઘાસલેટ એટલે કેરોસીન એ અંદર નાખે અને ઘાસલેટ બાળીને નામું મેળવે।
બરાબર, કે પછી ઊંઘે. હમ. મારે તો એ સમજાવવું છે કે જેવી રીતે એ બધો એકાઉન્ટ જોવાનો, હમ, એ બધો હિસાબ કિતાબ કરવાના, હા, એ વખતે તારા બીજા પણ હિસાબ કિતાબ તો થાય જ છે ને એક. એવા તને એના જે રસ છે, એવી રીતે આ વિતરાગી સંતો ભગવાનની વાણીને આ ગ્રંથોમાં જે ગૂંથીને ગયા, તું એ જે છે આ સંસારમાં જે ગૂંથાયેલો છે ને તું, હા, એ ગૂંચ તારી પડી છે ને, એ ગૂંચને ઉકેલવા માટે આ ગ્રંથો ગૂંથીને ગયા. હવે તું ખોલીને જોતો ખરો, હા, અંદરમાં રસ લઈને અંદરમાં કેવા નિદાન ભરેલા છે. હમ. શુષ્કતા ન હોવી જોઈએ અંદરમાં એકદમ, અહો મને તો આ વાતની ખબર જ નથી. અન્યથા નહીં લેતા, મેં વચ્ચે વાત પણ કરી હતી, જીન મંદિરમાં એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, નિમિત્ત નૈમિતિક. ઘરે આપણે આ બધા પ્રવચન વગેરે સાંભળીએ ને, તો એની અંદર એક પ્રકારની કહેવાય ને શુષ્કતા, પ્રમાદ, એક અલગ પ્રકારનો, બધી પ્રકારની લક્ઝરી, તું આમ બરાબર બેસવું ઉઠવું અથવા તો થોડું હરતા ફરતા સાંભળી લે, કામ કરતા કરતા સાંભળી લે, એવું બધું પણ જોવામાં આવે ને. છોકરા સાથે રમતા હોય તો એ સાથે રમવાનું ચાલુ હોય, કાં તો તો કે છે કે એની અંદર એક પ્રકારની કહેવાય ને અંદરમાં રસ પરિપાક થવો જોઈએ. ત્યાં તો ઘરે બેસે આપણે સંભળાય છે ને, બરાબર છે કે નહીં? અને મંદિરની અંદર તમે સ્વાધ્યાય ભવનની અંદર જે જીનવાણીનું શ્રવણ કરો, એ બંનેમાં એક નિમિત્ત નૈમિતિક સંબંધનો ફરક છે. પણ આપણું પુણ્ય આજે એટલું આપણે પુણ્ય ખોઈ બેઠા છીએ. વાત તો એ છે. આપણે આપણે પુણ્ય ખોઈ બેઠા છીએ. વાત તો એ છે. નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, એટલે તો કહ્યું ને કે ભાઈ ક્ષાયિક સમ્યક્ત્વ જે છે ને, એ કેવલી શ્રુત કેવલીના પાદમૂલમાં ક્ષાયિક સમ્યક્ત્વ કેમ કહ્યું? સમ્યક દ્રષ્ટિ જીવ છે એને ક્ષયોપશમમાંથી ક્ષાયિક કરે છે ને, તો કેવલી શ્રુત કેવલીનું પાદમૂલ કયું છે? ખાલી એમ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય ને ક્ષયોપશમ સમ્ય દ્રષ્ટિ એમાંથી ક્ષાયિક નહીં કરે. સમજાય છે ને? કેવલી શ્રુત કેવલીનું પાદમૂલ કયું છે? કાં તો સ્વયં પોતે કેવલી શ્રુત, કાં તો સ્વયં પોતે શ્રુત કેવલી હોવું જોઈએ. તો એવી એક વિશુદ્ધતાનો નિમિત્ત નૈમિતિક સંબંધ છે એવી જાતિનો. હા, જો હવે અત્યારે તો આપણે શું કે નહીં, તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું છે અત્યારે આપણા એવી જાતિનું થોડું પુણ્ય બચેલું છે. હા, એ સમજાવે છે આપણને આ કેવી રીતે બધું મંદિર પણ છે, હા, બહુ સુંદર જિનાલય, બધી વાત સાચી ને, પણ વાત એ છે કે નજીક તારા પગની તકલીફ નથી, આંખની તકલીફ નથી, પગની તકલીફ નથી, બોલવાની તકલીફ નથી ને, જવાની તકલીફ નથી. પણ એવી જાતિના ઉદય છે ને, બોલો હવે આમાં આપણું શું ચાલે જીવનું? આ નિર્જરાની તો વાત ચાલી રહી છે ને, આ બાંધેલા કરમ, આ જૂના બાંધેલા કરમ ઉદયમાં આવી રહ્યા છે, આવી રહ્યા છે. હા, અને જ્યાં સુધી જીવ આત્માનો અનુભવ કરતો નથી ને, તો ઉદયમાં આવીને ખરી જાય છે, નવા કર્મ બંધાય છે, નવા કર્મ બંધાય. એટલે સવિપાક નિર્જરા, એ નિર્જરા કોઈ કામની નિર્જરા નથી, કોઈ કામની નિર્જરા નથી. હા, એનાથી મુક્તિની પ્રાપ્તિ સાથે કનેક્શન વાળી આ નિર્જરા છે જ નહીં. મોક્ષ સુખની પ્રાપ્તિ નથી થતી. જો હા, એટલે અહીંયા ત્રીજી લીટીમાં લખીને, ઉત્તમ તપ સબ માહી બખાના, કર્મ શૈલ કો વજ્ર સમાના. આ કર્મ રૂપી જે પહાડ છે ને, એ કર્મ રૂપી પહાડને ચકનાચૂર કરવા માટે, જેમ પેલું તોડવા માટે હથિયાર તો જોઈએ ને, આપણા પથ્થર જે હોય ને તોડવા માટે હથિયાર, તો કે છે કે આ તપ એવી વસ્તુ છે. ઉત્તમ તપ શબ્દ, ઉત્તમ શબ્દ છે ને, એ સમ્યક દર્શન સહિતની વાત છે, સમ્યક દર્શન પૂર્વકની વાત છે. બરાબર, ખાસ સમજો. ઉત્તમ શબ્દ એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વકની વાત છે. ઉત્તમ શબ્દ જે છે એની સાથેની વાત છે. તો ઉત્તમ તપ સબ માહી બખાના, કર્મ શૈલ કો વજ્ર સમાના. આ કર્મ રૂપી જે પહાડ છે ને, એને તોડી નાખવા માટે, જમીન દોસ્ત કરવા માટે, આ ઉત્તમ તપ જે છે, જે જીવ પોતાની પર્યાયમાં આ આત્માના આશ્રય આવા ઉત્તમ તપને પ્રગટ કરે છે, એ જીવ આ બધા ભવ બંધન તડ તડ તૂટ જાવે, ખીલ જાવે અંતર કી કલિયા. ભવ બંધન તડ તડ, એના કર્મના બંધન
આપોઆપ આ બાજુ તૂટતા જોવામાં આવે છે. એ કહે છે જુઓ. અને એક તો આપણે પંક્તિ કઈ પણ ખરી આની જયમાલાની તો કહીએ આપણે, બરાબર. હમ. એમાં એક કદાચ આગળ પણ આવે છે, પછી જોઈશું. અત્યારે આટલું આપણે સમજીએ પહેલા. હવે સમજો જરાક કે એક તો આપણે પહેલું બનાવી દીધું, નિર્જરાના 4 પ્રકાર બનાવ્યા. સવિપાક નિર્જરા, અવિપાક નિર્જરા, સકામ નિર્જરા, અકામ નિર્જરા. હવે બીજી વાત આપણી સામે આવીને ઊભી થઈ છે, બીજી લીટીમાં જે લખ્યું ને, તપ કરી જો કર્મ ખિપાવે, સોઈ શિવ સુખ દર્શાવે. તો આપણે જે હમણાં તપની વાત કરીને એમાં લખ્યું ને, દ્વાદશ વિધિ સુખદાય, ને તો તપના જે 12 પ્રકાર કયા. આ વાતને સમજવા માટે આપણે એક એક કામ કરીએ. સૌથી પહેલા તમારી પાસે મોક્ષશાસ્ત્ર ગ્રંથ છે ને, મોક્ષશાસ્ત્ર, એને ખોલો જરા ગ્રંથ. પછી આપણે ચાર્ટ બનાવીએ છીએ એનો. પહેલા મોક્ષશાસ્ત્ર ગ્રંથ ખોલો, એની અંદર 9મો અધ્યાય ખોલજો, 9મો અધિકાર. આપણે રામજી દાદાની ટીકા વાળું છે ને. અને કદાચ તમારી પાસે કદાચ ઇન કેસ ન હોય કોઈની પાસે મોક્ષશાસ્ત્ર ગ્રંથ, તો જે જિનેન્દ્ર અર્ચના છે ને, જિનેન્દ્ર અર્ચના, એમાં છેલ્લે તત્વા સૂત્રના 10 અધ્યાય લખેલા છે. 10 અધ્યાય, 10 અધ્યાયના સૂત્ર લખેલા છે, બરાબર છે કે નહીં? એ સિવાય તમારી પાસે બીજી પણ કોઈ જીનવાણી કોઈ પણ અવેલેબલ હોય ને, તો એની અંદર તમે જોશો તો તત્વા સૂત્રના બધા સૂત્ર લખેલા એ તો હશે જ બધાની પાસે. તો એને એને તમે રાખશો ને સાથે, તો પણ ખ્યાલ આવી જશે. પણ આ મોક્ષશાસ્ત્ર ગ્રંથ હોય તો વધારે સારું રહેશે. ક્યાંક થોડું ડિટેલમાં વાંચવું હોય ને, તો એ તમને વધારે સપોર્ટ કરશે. જુઓ, સાંભળજો. એની અંદર 9મો અધ્યાય છે, એમાં સૌથી પહેલું સૂત્ર છે. તમે જુઓ, સૌથી પહેલા નંબરનું સૂત્ર 528 પેજ છે મારે, 5 to 8. ખાસ થોડો ઇન્ટરેસ્ટ લેતા જજો, એટલે તમારે એક આખા 9મા અધ્યાયનો એક આખો આઈડિયા આવી જશે. 9મા અધિકારનો મોટા બાકી એટલે તમારે વ્યક્તિગત સ્વયં પર્સનલ સ્વાધ્યાય કરવો હોય ને, તો પણ તમે પછી એને કરી પણ શકશો, બરાબર. એવું જ્યાં જ્યાં જરૂર મળશે ને ત્યાં એને આપણે આ બધું ટચ કરતા પણ જઈશું. સંવરનું લક્ષણ મેં કહ્યું ને, 9મા અધિકારમાં સંવર નિર્જરાની વાત છે. સંવર નિર્જરાની, આપણે સંવર ભાવના ચાલી નિર્જરા, તો આ સંવર નિર્જરાની વાત છે. તો જુઓ, સંવરનું લક્ષણ: આશ્રવ નિરોધ સંવર. આશ્રવ નિરોધ સંવર, એ આપણે એની ચર્ચા કરી, બરાબર. સંવર થયું એટલે કર્મો આવતા રોકાય. નાસ્તિથી વાત કરી કે આશ્રવનું ન આવવું એને સંવર કહેવાય. કેમ કે આગળ જે અધિકાર ચાલે ને, આગળ જે અધિકાર ચાલ્યો, આ જે છે એ 9મો અધિકાર. આગળ જે અધિકાર 7મો આવ્યો ને, ત્યાં આશ્રમની ચર્ચા પણ કરેલી છે. અને એ કહે છે એવા આશ્રમનું ન આવવું, એવા કર્મોનું ન આવવું. 6ઠ્ઠો ને 7મા અધ્યાયની અંદર એની ચર્ચા કરેલી છે, બરાબર છે. 6ઠ્ઠા ને 7મા તો કે એવા જાતિના ભાવ આશ્રમનું ન હોવું એને સંવર કહેવાય, બરાબર. પછી આશ્રમ નિરોધ સંવર. પછી બીજા સૂત્રમાં તરત જ સંવરના કારણ બતાવ્યા. સંવરના કારણ, બરાબર. આપણે એટલા માટે સમજીએ કે નિર્જરાની આખી સ્ટાઇલ પણ ખ્યાલ આવી જશે તમને. પેલું સંવરનું સૂત્ર કહી દીધું, આશ્રમ નિરોધ સંવર. હવે સંવરનું કારણ કે છે સ ગુપ્તિ સમિતિ ધર્મ અનુપ્રેક્ષા પરિસહ જય ચારિત્રે. થઈ ગયો ને નીચે અર્થ: 3 ગુપ્તિ, 5 સમિતિ, 10 ધર્મ, 12 અનુપ્રેક્ષા, 22 પરિસહજય અને 5 ચારિત્ર. એ 6 કારણોથી તે સંવર થાય છે. આ 6 કારણથી સંવર થાય એની આપણે ચર્ચા કરી. સંવરમાં ખરેખર તો શું છે? આ જે કારણ કહ્યા ને, વ્યવહાર કારણ કહ્યા. આ વ્યવહાર કારણ કહ્યા, બરાબર. સંવરમાં શું થયું કે જ્યારે અંદરમાં પોતાના શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ, ત્યારે આવી જાતિના જે વિકલ્પ ચાલતા હોય છે ને, એને સંવરનું કારણ વ્યવહારથી કહેવામાં આવે છે. તમે નીચે જોશો ને ટીકામાં, જરા નજર નાખજો. પછી જ્યાં જ્યાં હશે ને ત્યાં આપણે બતાવીશું. જુઓ, જે જીવને સમ્યક દર્શન હોય તેને જ સંવરના આ 6 કારણો હોય છે. મિથ્યા દ્રષ્ટિને આ 6 કારણોમાંથી એક પણ સાચું હોતું નથી. સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને તેમજ સાધુઓને એટલે મુનિરાજને આ 6 કારણ યથાસંભવ જોવામાં આવે છે. સંવરના આ 6 કારણોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર સંવરનું સ્વરૂપ સમજવામાં પણ જીવની ભૂલ થયા વગર રહે નહીં. માટે આ સંવરના 6 કારણોને સ્વરૂપને પણ બરાબર સમજવું
જોઈએ એટલે અહીંયા નીચે જે વાત લખી છે ને, નીચે વાત જે લખી છે એ એ આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના ઘણા બધા તમને ઘણો બધો આધાર આમાં મોક્ષ માર્ગ પ્રકાશકનો તમને જોવા મળશે. 6 કારણ આપણે જોયા હતા ને મોક્ષ માર્ગ પ્રકાશક, એનો ઘણો બધો રેફરન્સ પણ તમને ઘણી જગ્યાએ જોવા મળશે. એની અંદર એક થોડીક વિશેષ બીજી વાત કરીશું આપણે, જરાક ખાસ સમજવાની છે. પહેલું જે લખ્યું છે ને ગુપ્તી લખ્યું છે, 3 ગુપ્તી સમિતિ ધર્મનું પરીક્ષા, બરાબર છે ને. એ જે ગુપ્તીની વાત આવી છે ને, પછી એના પછીનું સૂત્ર જુઓ. એના સૂત્ર પહેલા પ્રશ્ન છે, ત્રીજા નંબરના સૂત્ર પહેલા આ ગુપ્તી વાળું થોડું સમજવું છે આપણે. હું પહેલા મારા શબ્દોમાં જરાક કહી દઉં, પછી સમજજો જરાક, તમે સમજો જરા ધ્યાનથી. કે જે ગુપ્તીની વાત આવી, ગુપ્તી, તો ત્યાં છે આગળ આવશે સમ્યક યોગ નિગ્રહો ગુપ્તી, ચોથા નંબરનું સૂત્ર છે આમાં. જુઓ, ચોથા નંબરનું સૂત્ર છે, પેજ નંબર 534. સમ્યક યોગ નિગ્રહો ગુપ્તી, સમ્યક યોગ નિગ્રહ ગુપ્તી, સમ્યક પ્રકારથી યોગનો નિગ્રહ તે ગુપ્તી. હવે આટલેથી એમને પેલા સંવરના કારણો શરૂ કર્યા. ત્રીજું સૂત્ર આપણે પછી જોઈએ છે, 1 મિનિટમાં ત્રીજું સૂત્ર પછી જોઈએ છે. પહેલું થઈ ગયું આશ્રમ નિરોધ સંવર, બીજું સંવરના કારણો બતાવ્યા, અને સંવરના કારણ બતાવે ગુપ્તી સમિતિ. તો ચોથા નંબરમાં સૂત્રમાં પહેલી ગુપ્તીની ફાઇલ ખોલી એમને, ગુપ્તીની ફાઇલ. સમ્યક યોગ નિગ્રહો ગુપ્તી, સમ્યક પ્રકારથી યોગનો નિગ્રહ એને ગુપ્તી કહેવાય. હવે અહીંયા જે યોગ શબ્દ આવ્યો છે, બરાબર સમજ, સમ્યક પ્રકાર યોગનો નિગ્રહ ગુપ્તી. તો અહીંયા જે યોગ શબ્દ આવ્યો છે ને, એ આ મુનિરાજ એ પોતાના સ્વરૂપમાં જ્યારે ડૂબી જાય છે ને, 7મામાં સમજો મુખ્યતાથી અંદર ડૂબી જાય છે, એ વખતે આ મન વચન કાયા સંબંધીનો વ્યાપાર જોવામાં આવતો નથી. મન વચન કાયા સંબંધીનો વ્યાપાર નથી જોવા, એને અહીંયા કહેવામાં આવે છે ગુપ્તી કહેવામાં આવે છે. હવે અહીંયા જે યોગનો નિગ્રહ કયો, સમ્યક યોગ નિગ્રહ, નિગ્રહ એટલે એનો ત્યાગ, સમ્યક યોગ નિગ્રહો, તો સમ્યક પ્રકારથી યોગનો નિગ્રહ એટલે યોગનો નિગ્રહ થયો એને ગુપ્તી કહેવાય. હવે અહીંયા પેલો યોગ એટલે આત્માના પ્રદેશોનું જે કંપન વાળી વાત છે ને, આત્માના પ્રદેશોનું કંપન, એનો નિગ્રહ વાળી વાત નથી. એનો નિગ્રહ તો 14મા ગુણસ્થાનમાં થશે. એ યોગનું કંપન વાળો છે ને, એ નિગ્રહ જે છે એ તો 14માં થશે, એની વાત નથી. અહીંયા તો માત્ર એ આત્માના પ્રદેશોના પરિસ્પંદન વાળો યોગ નથી. અહીંયા તો આત્માનો ઉપયોગ જે બહાર જતો હતો ને મન વચન કાયના નિમિત્તે, એ હવે અંદરમાં જીવ ઠરી ગયો, એ લેવાનું છે. અહીંયા યોગનો અર્થ એ લેવાનો છે. યોગનો અર્થ આત્માના પ્રદેશોનું પરિસ્પંદન નથી લેવાનું. જો એને તમે સમજશો ને, જો બેક આવી જાઓ એટલે ખુલાસો કર્યો છે ત્યાં 531 પેજ ઉપર છે. અને તમને વધારે કહું તો જે બીજા નંબરનું સૂત્ર આપણે જોયું ને, બીજા નંબરના સૂત્રમાં 5મા નંબરનો પોઈન્ટ તમે જુઓ, જે મેં બોલ્યો ને એને ક્લિયર સમજમાં ખ્યાલ આવી જશે. જુઓ, ચોથા નંબર સાંભળજો. આ અધ્યાયના ચોથા સૂત્રમાં ગુપ્તીનું લક્ષણ કયું છે, તેમાં જણાવ્યું છે કે સમ્યક યોગ નિગ્રહ તે ગુપ્તી છે. આમાં સમ્યક શબ્દ ઘણો ઉપયોગી છે. તે એમ સૂચવે છે કે સમ્યક દર્શન વગર યોગોનો નિગ્રહ યથાર્થ નિગ્રહ હોતો નથી, એટલે કે સમ્યક દર્શન પૂર્વક જ યોગનો નિગ્રહ થઈ શકે છે. હવે 5મો પોઈન્ટ, પ્રશ્ન સાંભળજો. યોગ 14મા ગુણસ્થાને અટકે છે, અયોગી તો 14મા, 13મા ગુણસ્થાન સુધી તો તે હોય છે, તો પછી નીચલી ભૂમિકા વાળાને યોગનો નિગ્રહ, સમ્યક યોગ નિગ્રહ, તો યોગનો નિગ્રહ ગુપ્તી ક્યાંથી હોય? સમાધાન બરાબર સમજો, બહુ ખાસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. મન વચન કાયા તરફ આત્માનો ઉપયોગ જેટલો ન જોડાય તેટલો યોગનો નિગ્રહ થયો કહેવાય છે. અહીં યોગ શબ્દનો અર્થ પ્રદેશોનું કંપન એમ સમજવાનું નથી, એ નથી સમજવાનું. જે પેલું આપણે યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ એ કહીએ છીએ ને યોગ, ત્યાં તો આત્માના પ્રદેશોનું પરિસ્પંદન. અને અહીંયા જે ગુપ્તીમાં બોલી છે ને, ગુપ્તી સમિતિ, તો ગુપ્તીનો અર્થ સમ્યક યોગ નિગ્રહ, તો યોગનો નિગ્રહ. તો અહીંયા યોગ એટલે આ આત્માનો ઉપયોગ બહાર ન જાઓ, એ વાત છે.
ગુપ્તીના અર્થમાં વાત છે. જો અહીં યોગ શબ્દનો અર્થ પ્રદેશોનું કંપન એમ સમજવાનો નથી. પ્રદેશોના કંપનનો નિગ્રહ થાય તેને ગુપ્તી નથી કહેવાતી. પ્રદેશોના કંપનનો નિગ્રહ થઈ ગયો ને, પ્રદેશોનું કંપન, એને ગુપ્તી ના કહેવાય. એ તો અયોગી કેવલી કહેવાય, એ તો અયોગ દશા કહેવાય. પ્રદેશોના કંપનનો નિગ્રહ થાય તેને ગુપ્તી કહેવામાં આવતી નથી, પણ તેને તો અકંપપણું કે અયોગપણું કહેવામાં આવે છે. તે 14મા ગુણસ્થાને પ્રગટે છે. 14મા ગુણસ્થાનમાં તો પ્રગટે છે. અને ગુપ્તી તો કેટલાક અંશે ચોથા ગુણસ્થાને પણ હોય છે. ચોથા ગુણસ્થાને પણ કેટલાક અંશમાં ગુપ્તી તો જોવામાં આવે છે. એ કહે છે, એટલે ફરક પડી ગયો બેમાં. જુઓ નીચે 6 નંબર, ખરેખર આત્માનું સ્વરૂપ જ પરમ ગુપ્તી છે. તેથી આત્મા જેટલે અંશે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર રહે તેટલે અંશે ગુપ્તી છે. 3, આત્માનો વિતરાગ ભાવ એકરૂપ છે અને નિમિત્ત અપેક્ષાએ ગુપ્તી, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિસજય અને ચારિત્ર એવા જુદા જુદા ભેદો પાડીને સમજાવવામાં આવે છે. આપણે વચ્ચે વાત કરી હતી ને, તમને જો તરત જ ખ્યાલ આવી જશે કે ભાઈ રોટલી તો લોટમાંથી રોટલી બનાવી, લોટમાંથી રોટલી બની. હવે બનાવવામાં નિમિત્તભૂત બહેનો અલગ અલગ 4, 5, 6 હોય. કોઈ આજે આને બનાવી, કાલે આને બનાવી, પરમ દિવસે આને બનાવી. તો એનું કોઈને ને કોઈનું નામ દઈને આપણે કહીએ કે આને બનાવી, આને બનાવી, આને બનાવી. એ તો નિમિત્ત સાપેક્ષ કથન કર્યું આપણે. નિરપેક્ષથી જોવામાં આવે ને તો એની ક્યાં અપેક્ષા છે? તો લોટમાંથી રોટલી બની છે. એમાં આત્મામાં જે આ વિતરાગ ભાવ થાય છે તે એક જ રૂપ હોય છે. સંવર નિર્જરાનો જે વિતરાગ ભાવ થાય છે તે એક રૂપ જ હોય છે. પણ હવે એને બહારમાં આ બધા ગુપ્તીનો વિકલ્પ, સમિતિનો વિકલ્પ, એ બધા વિકલ્પ તરફથી કથન કરવામાં આવે ને તો એના અલગ 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 નિમિત્ત તરફથી નામ આપવામાં આવે છે. જો એ કહ્યું અહીંયા. એવા જુદા જુદા ભેદો પાડીને સમજાવવામાં આવે છે. હવે એની નીચે સાંભળજો. હવે અહીંયા નિર્જરા અને સંવરનું કારણ હવે લખે છે તપસા નિર્જરા છ. ત્રીજું સૂત્ર આવ્યું, તપસા નિર્જરા છ. જે આપણે નિર્જરામાં આપણે દોલતરામજીની પંક્તિ જોઈ ને આપણે, હા છે ને પંક્તિ, તપ કરી જો કર્મ કી પાવે, સોઈ શિવ સુખ દર્શાવે. તો આ જે તપની વાત આવી, તો જ્યારે નિર્જરાની વાત આવે છે ને, ઓલા સંવરના કારણ જોયા છે. હવે નિર્જરાની વાત આવે છે ને તો નિર્જરાની જોડે આ તપ તમને જોડાણ જોવા મળશે. ફરીથી કરું, નિર્જરાની વાત આવશે ને તો એની જોડે તપની વાત જોવામાં આવશે. અને તપની વાત જોવામાં આવે તો પેલું કર્મોનું ખરવું જોવામાં આવે. નિર્જરા એટલે કર્મોનું ખરવું, બરાબર છે. નિર્જરામાં કર્મોનું ખરવું એટલે એનું કનેક્શન તપ જોડે જોવામાં આવશે. તો હવે આપણે તપ સંબંધનું, તપનું હૃદય શું છે, તપની મીમાંસા, તપનું પેટ, તપ વિશે સમજવું જરૂરી છે ને. તો હવે સમજીએ, તપસા નિર્જરા છ. પછી જુઓ હવે આગળ કહે છે, આગળ વધીએ જરાક. ચોથું સૂત્ર તો જોયું આપણે, સમ્યક યોગ નિગ્રહ ગુપ્તી. પછી આવી ગયા, સમજજો થોડુંક, પછી તપ ઉપર આપણે આવીએ છીએ. અત્યારે આને જરા ટચ કરી લઈએ છીએ. ગુપ્તી થઈ ગયું, પછી સમિતિના 5 ભેદ. સમિતિના ગુપ્તી, સમિતિ, પછી આવશે તમારે આગળ આવો ધર્મ, 10 પ્રકારના ધર્મ. ઉત્તમ 6 નંબરનું સૂત્ર છે. પેલું સૂત્ર વાંચવાનું રહી ગયું, આપણે વાંચી લઈએ જરાક. સમિતિ જુઓ, સમિતિ ઇરિયા ભાષા એષણા આદાન નિક્ષેપ ઉત્સર્ગા સમિતય. શું કહે છે? સમ્યક ઇરિયા એટલે સમ્યક શબ્દ આગળથી જોડ્યો છે ને, સમ્યક યોગ નિગ્રહ ગુપ્તિ, એટલે સમ્યક બધાની સાથે જોડવાનો છે, બરાબર. સમ્યક ઇરિયા, સમ્યક ભાષા, સમ્યક એષણા, સમ્યક આદાન નિક્ષેપણ અને સમ્યક ઉત્સર્ગ, એ 5 સમિતિ છે. ચોથા સૂત્રનો સમ્યક શબ્દ આ સૂત્રમાં પણ લાગુ પડે છે. એટલે સમ્યક દર્શન વગર સમિતિ પણ સાચી હોતી નથી, બરાબર. સમિતિ પછી આવી જાય 10 ધર્મ, સમિતિ, ગુપ્તિ, ધર્મ. તો જો 6 નંબરનું સૂત્ર, ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ શૌચ સત્ય સંયમ તપસ ત્યાગ આકિંચન્ય બ્રહ્મચર્યાણી ધર્મ.
છે. તો જો લખી છે ઉત્તમ ક્ષમા, ઉત્તમ શબ્દ આવી ગયો સમ્યક દર્શન સાથે રિલેટેડ. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય, ઉત્તમ સંયમ, ઉત્તમ તપ, ઉત્તમ ત્યાગ, ઉત્તમ આકિંચન અને ઉત્તમ બ્રહ્મચર્ય એ 10 ધર્મો છે. બરાબર. ધર્મ પછી તમે આગળ વધો જરાક. ધર્મ પછી અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. 12 ભાવના જો અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અસુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિ, દુર્લભ, ધર્મ, ધર્મ સ્વ આખ્યાત, તત્વ ચિંતનમ, અનુપ્રેક્ષા. જો શું કહે છે ત્યાં, આ પ્રકારની છેલ્લે લખ્યું ને એ 12 ભાવનાના સ્વરૂપનું વારંવાર ચિંતન કરો ને. સ્વાખ્યાત, તત્વ તત્વ અનુચિંતન, અનુપ્રેક્ષા. 12 ભાવનાનું વારંવાર ચિંતન કરવું એ અનુપ્રેક્ષા. વૃત્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા. પછી આવશે તમારે પરિસર. તો પરિસર કેટલા પ્રકારના? તો 22 પ્રકારના પરિસર છે. એમાં 8મા નંબરનું સૂત્ર, એને આપણે વાંચતા નથી, ખાલી સૂત્ર 22 પરિસરના નામ જ લઈએ છીએ. 9મા નંબરનું સૂત્ર, 8મા નંબરથી પરિસરની ચર્ચા એમને ઉઠાવી. 9મા નંબરનું સૂત્રમાં 22 પ્રકારના પરિસર લખ્યા છે. જુઓ, સુત, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, મશક, નાગન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વદયાચના, અલાભ, રોગ, તૃણ, સ્પર્શ, મલ, સત્કાર, પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન આનાની. શું કહેજો? ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશ, મશક, નાગન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર, પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન એ 22 પ્રકારના પરિસર છે. અને ત્યાર પછી પરિસર પછી 5 પ્રકારના પરિસરના વિશે એમને બીજી ડિટેલ પણ ઘણી લખેલી છે. એમાં આપણે નથી જતા, એ તમારે વધારે વાંચો જેને અંદર ડિટેલ લખેલી છે. પરિસર સંબંધના ઘણા બધા સૂત્રો છે. પરિસર પછી આપણે આવશે ચારિત્ર. એ 18મા નંબરનું સૂત્ર છે. સામાયિક છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાતમ ઇતિ ચારિત્રમ. તો ચારિત્રના 5 પ્રકાર બતાવ્યા એમને. સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. એ 5 ભેદ ચારિત્રના છે. હવે ત્યાર પછી જે આપણે વાત આવશે, હવે એના પછીનું સૂત્ર છે તપની વાત આવે છે. એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે શરૂ કરીશું.